હવે આપ વલસાડ જિલ્લા સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના સુથારપાડા, નારવડ અને ગિરનારા વિસ્તારોમાં તાજેતરમાં મોસમી મિજાજ બદલતા કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા કેરી સહિત અન્ય પાકને નુકસાન થયું હતું. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કમોસમી વરસાદને કારણે બાગાયત ખેતી, આંબા, ચીકુ, લીંબુ સહિતના ફળફળાદીને વ્યાપક નુકસાનની ભીતિ પ્રબળ બની રહી છે. વાતાવરણમાં અણધાર્યા પલટાના કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તો છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને લૂથી પરેશાન થયા હોય વરસાદના કારણે ગરમીમાં રાહત મળી હતી. વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવા, લીંબુ શરબત, છાશ, નાળિયેર સહિતના પ્રવાહીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવા, તાજા ફળો અને શાકભાજી ખાવાની, ચીકુ ખાવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખવા, બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્કાર્ફ સાથે રાખવા, લાંબો સમય તડકામાં ન રહેવા, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવા સલાહ આપવામાં આવી છે. ચોમાસા પૂર્વે તૈયારીઓના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારી અંગે સૂચના આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. લગ્ન વિષયક તકરારોમાં કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી થઈ શકે એવા ઉમદા આશય સાથે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતાબેન અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની તમામ જિલ્લા કોર્ટ સહિત વલસાડ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને લગ્ન વિષયક કાયમી પ્રી લિટિગેશન લોક અદાલત ઉજાસ એક આશાની કિરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાપી અને ઉમરગામ તાલુકા કોર્ટ ખાતે નવા મીડિયેશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કરાયું હતું. આ વ્યવસ્થાથી કોર્ટમાં કેસ કર્યા વિના દંપતીઓને સમાધાનના માર્ગે લગ્ન જીવન બચાવવાની સુવર્ણ તક મળશે. માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લામાં એસએસસીનું 83.16% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં A1 ગ્રેડમાં 297 વિદ્યાર્થી નોંધાયા છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં વલસાડ સંસદીય બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકારી આયુષોકના નેતૃત્વમાં 7 મે શાંતિપૂર્ણ વાતાવરણમાં 72.71% મતદાન નોંધાયું હતું. 2019ની લોકસભાની ચૂંટણીની તુલનાએ મતદાનમાં 2.51%નો ઘટાડો નોંધાયો હતો. વલસાડ બેઠક પર ચૂંટણી લડનાર 7 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. 4 જૂનના રોજ વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. હમણાં જ આપે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.